જુનાગઢ વન વિભાગ દ્વારા 25 ટ્રેકરોને લઈને જુનાગઢના ગિરનારની અંદર સુરક્ષાઓ વધારવામાં આવી છે। ગિરનારમાં ઇન આઉટ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમનો ઉપયોગ અમલ શરૂ કરાશે। દરેક શ્રદ્ધાળુએ પોતાની સાથે કોઈ પણ એક માન્ય ઓળખપત્ર રાખવાની અપીલ કરાઈ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો તરફ સમાચાર ગિરનારથી સામે આવી રહ્યા છે। ગિરનારની અંદર સિંહ હુમલા બાદ યાત્રીઓની સુરક્ષાનો સવાલ ગંભીર ઉઠતો જોવા મળી રહ્યો છે। ત્યારે સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય। ગિરનારમાં ઇન આઉટ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમનો ઉપયોગ અમલ શરૂ કરાશે। નવી સીડી, જૂની સીડી અને રોપવે જતા તમામ યાત્રાળુએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। ગિરનાર પર જતા પહેલા ઇન અને પરત ફર્યા બાદ આઉટ એન્ટ્રી કરવી પડશે। યાત્રાળુએ સ્થળ પર QR કોડ સ્કેન કરીને સરળતાથી ઓનલાઈન નોંધણી કરી શકશે। સ્માર્ટફોન ન હોય તેવા યાત્રાળુઓ માટે સ્થળ પર ઓફલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। દરેક શ્રદ્ધાળુએ પોતાની સાથે કોઈ પણ એક માન્ય ઓળખપત્ર રાખવાની અપીલ કરાઈ। આપત્તિના સમયે ઝડપી મદદ મળી રહે તે માટે નવી વ્યવસ્થા અમલમાં મુકાઈ। જ્યારે જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસના સંકલનથી નવી સિસ્ટમ તૈયાર કરાઈ। ગિરનારના યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ પહેલ પણ કરવામાં આવી છે। ત્યારે ગિરનાર યાત્રાળુઓ છે તેમની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્રનો એ સૌથી મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય જોવા મળી રહ્યો છે કે જ્યાં હવે તમારે જવું હોય ત્યારે પહેલા ઇન કરવાનું છે અને આઉટ થાવ, તમે જ્યારે સીડી ઉતરીને નીચે આવો છો ત્યારે તમારે આઉટની એન્ટ્રી કરવાની છે। જે લોકો પાસે સ્માર્ટફોન છે તેઓ સતત એમનાથી જે QR કોડ આવશે તે સ્કેન કરી અને ઇન અને આઉટ કરી શકશે। જ્યારે જે લોકો પાસે સ્માર્ટફોન નથી તે લોકો માટે રજિસ્ટરમાં નોંધણી થશે અને સાથે જ એવી પણ આહવાન કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા કે જે લોકો ગિરનારમાં આવે છે, પરિક્રમા હોય કે પછી ગિરનાર ચડવા માટે આવે છે, દત્તાત્રેયના દર્શન કરવા માટે આવે છે, તે લોકોએ ઓળખપત્ર સાથે રાખવું જેથી કરીને તપાસ કરવામાં કે એવી ઘટના બને તો મદદ જે છે તે વહેલી તકે થઈ શકે તે પ્રકારનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। પર્વત ઉપર જે 11 વર્ષીય બાળક ઉપર જે સિંહો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને જુનાગઢ વન વિભાગ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। જુનાગઢ વન વિભાગ દ્વારા 25 ટ્રેકરોને લઈને જુનાગઢના ગિરનારની અંદર સુરક્ષાઓ વધારવામાં આવી છે। સાથે સાથે દાતાલ અને ગિરનારને સાયલેન્ટ ઝોન પણ બનાવવામાં આવ્યા છે। સાથે સાથે ત્યાં જુનાગઢ વન વિભાગ દ્વારા ચેકપોસ્ટ પણ મૂકવામાં આવી છે અને સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સાથે જો ગિરનાર પર્વત અને દાતાલની વાત કરવામાં આવે તો ત્યાં બેરિકેડ પણ લગાવવામાં આવશે અને વન વિભાગ દ્વારા 24/7ની વોચ રાખવામાં આવશે। પ્રતાપ ભરાડ, ન્યૂઝ રૂમ, જુનાગઢ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।